તો અત્યારે અમે લોકો સાસણમાં એન્ટર થઈ ગયા છે, એટલે કે સાસણના આજુબાજુના વિસ્તારમાં પહોંચી ગયા છે. ત્યાં થોડીક મેડમની જીદ પકડી છે કે કંઈક ઠંડુ પીવું છે, કંઈક ચા પીવી છે, કંઈક કોફી પીવી છે, એવું કહે છે. તો ફ્રેન્ડ્સ, હું ચા પીશ, મેડમ કોફી પીશે, તો એવું કરવું છે. તને પીવી ઠંડુ હોય તો આવવાની કોફી પીવે, મરી જવા કે તડકો તો ઠંડુ પીએ. હા ઠંડુ પીએ. તડકો તો જોવો કેવો છે, આ ફ્રેન્ડ્સ ને બતાડો તો તડકો કેવો છે. ફ્રેન્ડ્સ, બધામાં અહીંયા તડકો છે. પછી પાછું આપણે તમે મારી પાછળ જોઈ શકો છો, અત્યારે ટી પોસ્ટ છે, ત્યાં અમે આવ્યા છે. ટી પોસ્ટ છે, જે મળશે નાસ્તો મળશે, જે કંઈ પણ મળશે આપણે એ પીવાનું છે. તો ચલો મેડમ, જવું છે કે હું ચલો. શું કરવા જવાનું છે એ તો ખબર છે કે નહીં? તમે કીધું તો ખરા કે મને કંઈક ઠંડુ મળે તો પીવું છે, બાકી નાસ્તો નહીં કરવો, કોફી નહીં પીવી, કંઈ નહીં. આવા તડકાનું કંઈ ગમે ઠંડુ જોઈએ. તો આ ટી પોસ્ટમાં બધું મળી જશે. હવે પૂછીએ અંદર જઈને શું કહે છે. તો ચાલો ફ્રેન્ડ્સ, ટી પોસ્ટે અંદર જઈને પૂછીએ શું મળે છે, એ પ્રમાણે કરશું. તો ફ્રેન્ડ્સ, મેડમ ટી પોસ્ટે આવી ગઈ અને તમને બતાવી દઉં. હું માથું પકડીને બેઠી હતી, શું થયું? તડકો. શું ઓર્ડર શું આપ્યો આ મેનુમાં જોઈને? હવે આમાં તો કોલ્ડ કોફી છે, પછી આઈસ ટી છે, ક્યાં જોવા દેજે મને. હા, પછી મિલ્ક શેક છે, મિલ્ક છે, કોલ્ડ મિલ્ક, કોલ્ડ કોકો. અને કંઈક ઠંડુમાં કંઈક લઈ લે ને, કોલ્ડ કોફી ને એવું બધું નથી પીવું, ઠંડુ કંઈક પીએ. એમાં તો જો શું છે, એક્સ્ટ્રા સોડા, હા, પછી મસાલા લેમન. તો આ બધી તારે બધુંય પીવું છે તો એક વસ્તુ પી લે ને, કે એક વસ્તુ જોઈ લે ને, હું પીવું હું નહીં, ખ્યાલ આવી જશે. તો તમને ખાલી મેનુ કહું છું. એવું છે? એમ કીધું બધું મંગાવી દઉં. તારે પીવું શું? જોઈએ હવે કંઈક મંગાવી. તો ફ્રેન્ડ્સ, મેડમ કંઈક મગાવે છે, જોઈએ હું મગાવે છે. અને તમારા લોકોને પીવું હોય તો આવી જજો સાસણમાં. ટી પોસ્ટ છે, રોડ ઉપર આવે છે, તમે પણ આવજો. તો ફ્રેન્ડ્સ, મેડમ અત્યારે હાવ થકી ગઈ છે. તો ગાડીમાં છે તો થકી ગઈ છે. કંઈક બહાર ફરવા લઈ ગઈ હોય તો આનું શું થાય? થાક નથી લાગ્યો, તડકો લાગ્યો. તો જો ફ્રેન્ડ્સ, તડકાનું કહે છે, સાચી વાત છે, તડકો બહુ અઘરો છે. અત્યારે તડકો બહુ પડે છે. તો અત્યારે આપણે શું અહીં ઓર્ડર કર્યું હતું બેઠા હે? કોલ્ડ મિલ્ક. કોલ્ડ મિલ્ક. ઓહો, એટલે દૂધને ઠંડુ કરવા માટે એવું જ થાય ને? ત્યાં આપણે ઘરે ફ્રીજમાં મૂકી દઈએ, અહીંયા આ લોકો ફેશનમાં નામ આપી દે કોલ્ડ. એવું છે. અને મેડમ બરાબર નીકળે એટલે આવું બધું જ પીને ખાઈને બધું કરે. હે ભાઈ? હા. હા, ખાંડ નાખો. ખાંડ વગરની કોલ્ડ કોફી નાખો, મજા આવે. ખાંડ નાખો. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે બેઠીએ જ છે. કોલ્ડ કોફીનો ઓર્ડર કર્યો તો એમાં ભાઈએ પૂછ્યું ખાંડ નાખવાની છે કે નહીં. તો આપણે કીધું કે આ ખાંડ નાખી દો, કારણ કે કોલ્ડ કોફી, સોરી કોલ્ડ મિલ્ક ને, હા કોલ્ડ મિલ્ક, અને એમાં જો ખાંડ ન નાખી હોય તો મીઠું ન લાગે તો મજા જ ના આવે. અને એમાં રહ્યા આપણે ગ્રામ્યના લોકો, તો ગ્રામ્યના લોકોને તો મજા જ ના આવે. આ તો સિટીના લોકો છે તેને કંઈ પણ હાલે. આપણે દોડે ને એક આ તડકો જ નહીં દોડતો. કંઈ વાંધો નહીં. અને આ ગ્રામ્ય છે તેને તડકાની અસર નથી. આપણે તો તમને ખ્યાલ છે, ખેતરમાં ને વાડીઓમાં કામ કરતા હોય એટલે આપણે તો ગમે ત્યાં ચાલીએ. આપણે કોઈ ફેશનના ઓલાના આપણે મજા ના આવે. આપણે ગ્રામ્યમાં આપણે ગમે ત્યાં ધૂળમાં બેઠા ને તો ધૂળમાં બેઠા રહીએ. મારા તો ફેસ ઉપર જ તડકો દેખાય છે. એવું છે? ઓહો, કાળી પડી ગઈ. રૂપાળા લાડી આવ્યા ગામડામાં. તો ગામડામાં ના આવવું જોઈએ ને. હવે તમને કેટલી વાર મારે કેવું? ઓ એવું છે. કઈ વાંધો નહીં ફ્રેન્ડ્સ, કઈ વાંધો નહીં ફ્રેન્ડ્સ, હાલો મળીએ આગળ. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી મેડમની કોલ્ડ મિલ્ક આવી ગયું છે. અને કોલ્ડ મિલ્કમાં જો ફ્રેન્ડ્સ ખાલી શું છે ખબર છે? દૂધને ગરમ કરીને ખાંડ નાખીને આપી. કોલ્ડનો મતલબ ઠંડુ. સોરી, દૂધને ઠંડુ કરી અને એમાં ખાંડ એડ કરી અને આપી દીધું. અને ફ્રેન્ડ લીધા કેટલા? 50 રૂપિયા ને? ખાલી એક ગ્લાસના 50 રૂપિયા લીધા. હું ફ્રેન્ડ, પછી મને તો એવી ઈચ્છા થઈ કે ભાઈ આપણે 2 ગ્લાસ નથી મગાવ્યા, 1 ગ્લાસ આ મેડમને પીવાની ઈચ્છા હતી તો 1 ગ્લાસ મગાવીએ. પણ મને એવું લાગે છે કે આ તો તમારે જ પીવું પડશે. હું નહીં. શું થયું? આની ઉપર મલાઈ નાખી એટલે તમને ખબર છે કે મલાઈથી મને એલર્જી. તો ફ્રેન્ડ્સ, મલાઈ વગરનું દૂધ છે, એમાં કંઈ હોય નહીં. તમને કહું છું, આમાંય કંઈ છે નહીં, કારણ કે દૂધ મલાઈ વગરનું પી છે. સમજી ગયા તો તમે સમજી જાઓ. એનો ફ્રેન્ડ્સને જવાબ આપી દઉં. આપી દે. મારામાં કંઈ નથી એટલે તો તમારી બાજુમાં બેઠી જ નકર બેઠી હું. તો ફ્રેન્ડ્સ, એનો મિનિંગ એવો થયો કે મારામાં કંઈ નથી ત્યારે આની લગ્ન કર્યા. કંઈ વાંધો નહીં, આગળ જોઈએ. હલો મળીએ. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે સાસણગીર પહોંચી ગયા છે. અત્યારે આપણે જોઈ શકો છો તમે મારી પાછળ
તમને થોડો ઘણો નજારો થઈ ગયો હશે કે આ લોકો સાસણમાં પહોંચી ગયા છે. તમને આગળનો નજારો બતાવી દઉં કે સાસણ ગીરનો નજારો કેવો છે. જો અત્યારે અહીંની બજાર જોઈ લ્યો, પ્લસ પાછું અહીં જો તમે બાજુમાં જોઈ શકો છો સિંહ સદન, એટલે કે સિંહ જોવા માટે વિઝિટ કરવી હોય તો પરમિટ અહીંયાથી લેવામાં આવશે એવું. પણ સિંહ જોવા માટે તો પરમિટ લેવાની છે જ, પણ આ મેડમને જોવા માટેની પરમિટ કોની પાસે લેવા જાવી? આ જો અત્યારે મને જોવાની પરમિટ નહીં મળે. કેમ? આ શું કાંઈ તડકો તો જોવો, પછી વારા ઘડીએ કેટલા વાગ્યા હજી તો 5:15 થઈ ગયા છે, તોય આટલો તડકો છે. ભાઈ વારા ઘડીએ ચુંદડી છોડીશ તો એક તો મારી સ્કિન કાળી પડી જશે. તો ફ્રેન્ડ્સ, વારા ઘડી સુંદરી છોડવાથી મેડમની સ્કિન કાળી પડી જાય છે, તો આપણે શું કોઈ સ્કિન વગરના હે? અમારે વાંધો નહીં, કાળા હોય કે કાળા પડે એવું જોયું. કાળું કોણ પડે? રૂપાળું હોય એ કાળું પડે. કાળા માણસો કાળા પડે ન પડે. તો ફ્રેન્ડ્સ, આપણે કાળા હે એટલે આપણે તો સુંદરી છોડી નાખી છે. આપણે સુંદરી ના આવે છતાં છોડી નાખી છે. અને ચાલો આપણે અંદર વિઝિટ કરીએ કે સિંહ જોવા માટેની પ્રોસેસ શું છે. તો કે આજે સિંહ નથી જોવાના હો, કારણ કે આપણી પાસે પૈસા નથી. પૈસા આવે ત્યારે જોઉં હું ક્યારેક ક્યારેક. પણ આ મેડમ જો, આ મેડમ ઊભી છે પણ હાવ ધોયેલ મુરાની જેમ ઊભી છે, પણ કંઈ બોલતી નથી કે ચાલતી નથી. કંઈક જોઈ ને તમે તડકો જ માથેલો જ તો ક્યાંથી? ફ્રેન્ડ્સ, ઘરેથી સવારે 10 વાગ્યાની લઈને આવ્યા છે, 5 વાગ્યા. હવે કેટલો તડકો છે તમે જ વિચાર કરો. તો કંઈ ભાડે લઈને આવ્યો હું, ઘરવાળી હેને લઈને આવ્યો હું. ભાડે લાવ્યો હોય તો પ્રોબ્લેમ થાય. તો ઘરવાળીઓ એટલે શું, કે તડકામાં પૂરી કરી નાખવાની એને? તો ફ્રેન્ડ્સ, કંઈ વાંધો નહીં, આપણી આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે અંદર જઈશું, અંદર શું શું જોવા મળશે તમને બધી બતાવીશ, મજા આવશે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી અંદર આવી ગયા છે. અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો, ત્યાં શું લખેલું છે? રિસેપ્શન સેન્ટર, એટલે કે સિંહ જોવા માટેનું જે રિસેપ્શન સેન્ટર હોય એ ત્યાં સામે છે. અને મેડમ એનો ચહેરો ખોલી નાખ્યો છે, આપણા માટે સરપ્રાઈઝ આપી છે. તો લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો, કારણ કે મેડમનો ચહેરો ખુલી ગયો છે એટલે. શું કે મેડમ? તો પછી તમે જ કીધું ને કે આનું શું કહે, ચહેરો જોવા માટે ક્યાં પરમિટ લેવી પડશે. તો પછી મને એવું થયું આવે કે ચલો ભાઈ ચુંદડી હટાવી દઉં, ફેસ અને બતાડી દઉં. બીજી એક વાત ફ્રેન્ડ્સ, આપણે એક સિંહ જોવા મળ્યો છે, અને એ સિંહ એટલો મોટો છે ને કે લાઈફમાં તમે કોઈ દી જોયો નહીં હોય. જોઈ લો, તમને બતાવું. ડુપ્લિકેટ સિંહ, લોખંડી પુરુષ કહેવાય ને એમ લોખંડી પુરુષ છો. કેવો મસ્ત સિંહ છે. અને ફ્રેન્ડ્સ, આપણે ત્યાં સામે જવાનું છે, ત્યાં શોપિંગ સેન્ટર છે, ત્યાંથી એક સફારી જેવું રાખ્યું છે આ લોકોએ. તો આપણે જોવાનું છે. આપણે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તમને બહુ મજા આવશે. ફ્રેન્ડ, શોપિંગ સેન્ટરમાં આપણે એન્ટર થઈ ગયા છે, અને મેડમ છે ને કંઈક ખરીદી કરવા ગઈ છે. તો પહેલાં જોઈએ આપણે મેડમ શું ખરીદી કરવા ગઈ છે. મેડમ, શું ખરીદી કરવા આવ્યા છો? મેં તમને કીધું તું મને સિંહ વાળું ટી-શર્ટ લેવું છે. તાર સિંહનું ટી શર્ટ લેવું છે? આ એકને તો ભેગો રખડાવું છું, પહેરીને રખડું છું. તો ફ્રેન્ડ્સ, એને સિંહવાળું ટી શર્ટ લેવું છે. તો સિંહવાળું ટી શર્ટ છે હે, કોને કહું? સિંહવાળું ટી શર્ટ કેટલા વાળું? હા, એ ભાવ પૂછો. 500. ઓહો, એટલે લેડી કરી તો મને એમ કે હમણાં 50 તો લેડીઝ માટે છે કે જેન્ટ્સ માટે છે? લેડીઝ માટે. તો મારા માટે? બધાનું કોમન. એટલે મારે લેવું હોય તો પણ 500 થી સ્ટાર્ટ. સ્ટાર્ટિંગ. તમારે પાછું ટ્રિપલ એક્સેલ જોઈએ ને એટલે ભાવ પણ વધી જતો. તો ફ્રેન્ડ, આપણે તો ટી શર્ટ લેવું નથી, મેડમને લઈ દેવું છે. જોઈને લેવું હોય તો પછી જોઈએ આગળ શું શું કરીએ. ફ્રેન્ડ, ટી શર્ટ તો બહુ મોંઘું હતું, અને આપણી કેપેસિટી નથી કે ટી શર્ટ લઈ શકીએ. મેડમને મેં કીધું કે કાંઈ વાંધો નહીં, થોડુંક કામકાજ કરીએ, આગળ વધીએ, પછી તને 2 ટી શર્ટ લઈ દઈ. કેટલા લઈ દઈ? મારે એક કઈ નહીં જોતું, તમારું રાખો તમારી પાસે. કાં લઈ દીધું લઈને પછી પાછા કે છે કે આમ ને. તો ફ્રેન્ડ, પૈસા જ નથી તો શું કરવું? મેડમને કહેવાય ને ઓછું ખાય. ફ્રેન્ડ્સ, એમાં એવું છે કે એ તો ખોટું બોલે, પૈસા નહોતા. એમાં એવું હતું કે બધા એક્સેલની સાઇઝ હતી, મેં નાની સાઇઝ માંગી તો એમ કહે છે કે અવેલેબલ નથી, અને મને એમ સાઇઝ જોઈએ છે. તો એમ સાઇઝ અવેલેબલ નહોતી, પછી અમે શું કરીએ? તો ફ્રેન્ડ, કંઈ વાંધો નહીં, ફરી વાર આવશું ત્યાં ટી શર્ટ લઈ દઉં મેડમને. અત્યારે આપણે જઈએ છે એક મસ્ત તમને નજારો બતાવું. તો મેડમ આગળ જાય છે, આપણે આગળ જઈએ, ખબર પડે. અહીંથી તો મને બી ખબર છે કે આ રેલી ટપીને ન જતી રહેતા. આ રેલી કે ટપીને ના જતી રહેતા, અહીંયાથી જ જતી. તારું નક્કી નહીં હો. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે આવી ગયા છે જંગલ વર્લ્ડમાં. જો તમે જોઈ શકો છો જંગલ વર્લ્ડ કેવું છે. પહેલાં તો અહીંયા આપણે રામ તો કરી લે મારા ફેમિલી મેમ્બરને. અમારા ફેમિલી મેમ્બર બધા મરવા પડ્યા છે. પણ આમ જો, આ ફેમિલી મેમ્બર તો બહુ અઘરું હો, કરડી લે હાથ દે, જો તને ખબર પડે. મને કંઈ ન થાય. આ તો જોઈ દેજે હાથ.
નહીં બેન નથી અડવાના. જોયું એ લોકો અડવાની જ ના પાડી દે છે કેમ કે ખબર હોય ને કે તમારે જે વાળવિતરા અહીંયા આવતા હોય ફ્રેન્ડ્સ આ તો જો હિલ વાળું હો, કેવું મસ્ત મજાનું બ્રિજ છે હિલ વાળું. આ તૂટી ન જાય. અમારા વજન અહીં જો તને બતાવું, આ મગર છે કે લાકડો? લાકડું હે મગર? નહીં લાકડું હે. નહીં લાકડું હે. આ તો લાકડું છે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી લાકડું હતું, મગર નથી. આ તો જો એને તો જો માનો ને છોકરાનો પ્રેમ. એમને માણસમાં નથી જનાવરમાં જોવા મળે. તો ક્યારેક માણસમાં હોય, હવે માણસમાં પ્રેમ ન શું હોય? માણસ અને માણસની ઇજ્જત કાઢે. તો કાઢે જ ને હોય એવા કહેવામાં કોની પી. હાય કેવા મસ્ત છે હરણ છે. કા શરણ નહીં હરણ. અહીંથી મસ્ત નજારો આવે નહીં લોકેશન ના અને તેને. આ બે કપલનો પ્રેમ બતાડો. ક્યાં બે કપલનો? આ બે કપલ પછી કપલને અડવા જવાય એમ નથી હો, એટલે બેને ના પાડી છે. તમે કોઈ દિવસ મને આવી રીતના પ્રેમ કર્યો? તારા પ્રેમ કરવા જેવું કંઈ નથી તો તને પ્રેમ શું કરે? તો લવ મેરેજ શું કરવા કરે? તો અરેન્જ મેરેજ કરી લેવાય. પ્રેમ કરવા જેવું હોય અહીંયા પ્રેમ કરાય. કંઈ લાગે પ્રેમ કરવા વળગી દેવાય. જંગલ સફારી તો કરી લીધી, હવે રિયલ જંગલ સફારી કરવી હોય ને તો અહીંયા તમને જો બતાવું, અહીંથી રૂટ છે જ્યાં અહીંયા બધી મોસ્ટ ઓફ ગાડી પડી છે. અહીંથી સામે તમને બતાવું, જો અહીંયાથી રૂટ છે, અહીંથી તમે અંદર જંગલમાં પણ જઈ શકો ફરવા માટે, લાઈન જોવા માટે. શું કે મેડમ લાઈન જોવો છે? તમે એક વસ્તુ ગૌર કરી શું? કે આ બાર જે આ હોય છે જીપ્સી, અહીંયા સાવ ઓપન હોય, ઓકે. પણ અંદર જે જંગલમાં જવાની જીપ્સી હોય એ બધી રીતના પેક હોય છે. પણ એમાં એવું છે ફ્રેન્ડ્સ, તમને બતાવું, આ જીપ્સી એકદમ સેફ્ટીવાળી જીપ્સી હોય, અને સેફ્ટી હોય ને તો ત્યાં કંઈ પ્રોબ્લેમ ન થાય, કંઈ ઇસ્યુ ન થાય, એટલા માટે સેફ્ટી રાખી હોય. સમજી ગઈ? એટલે ખતરા તો હર જગ્યા પે. તો સિંહ જોવા જાય તો ખતરો જ હોય ને, ત્યાં થોડી વાંચીનો થાય છે તે આપણે કંઈ એવું કરે. ફ્રેન્ડ્સ ને તમને આગલા બ્લોગમાં કીધું એમ મરેલા સિંહ જોવા જઈએ એમાં બહુ ખતરો. ત્યાં જા તો ખબર પડે બાજુમાં સિંહ કેવો હોય. એટલે એ તો બસમાં બેસી હતી ને, આમ નજીકથી જા તો ખબર પડી મને બસમાં બેઠા બેઠા દયા આવી ગઈ હતી. કંઈ વાંધો નહીં ફ્રેન્ડ્સ, અને એક દિવસ છે ને સિંહની નજીક લઈને આપણે બતાવવાનું છે કે આ જો સિંહ. તો ફ્રેન્ડ્સ હવે ફાઇનલી હાવ થાકી ગયા, પતી ગયા, અને તમે જે કહો એ થઈ ગયા છે. મેડમનું મોઢું જોઈને તમને લાગે છે કે 11-12 વાગી ગયા છે મોઢા ઉપર. તો હવે શું કે મેડમ, હવે ક્યાંય જવાનું બાકી રહી ગયું છે તો કહી દે. તો ક્યારની કહું છું, લાઈવમાં બી કીધું કે મને હવે ઘરે જવું છે. બીજે ક્યાંય તો ફ્રેન્ડ્સ ઘરે જવું છે એ તો જવું છે, પણ થોડીક વાર પછી જવું છે, થોડુંક કામ છે એ પતાવવાનું છે સાસણગીરમાં, પછી આપણે ઘરે જવાનું છે. ફાઇનલ ને? ત્યાં તો હું પતી જઈશ. તો ફ્રેન્ડ્સ એ પતી જાય કે ન પતી જાય, આપણો વિડીયો હવે પતી ગયો છે. તો મળીએ આપણે નેક્સ્ટ